મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતમાં લાગુ થયેલા નવા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી હેઠળ લિવ ઇન રિલેશનશિપના નિયમો હવે બદલાઈ ગયા છે. હવે માત્ર સાથે રહેવું પૂરતું નથી, તેનું રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે. સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ વ્યક્તિ પહેલેથી જ પરિણીત હોય એટલે કે મેરિડ હોય તો તે અન્ય વ્યક્તિ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી શકશે કે નહીં. કાયદા મુજબ આ લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપવામાં આવશે નહીં અને તેનું રજિસ્ટ્રેશન પણ થઈ શકશે નહીં. જો કોઈ કપલ લિવ ઇનમાં રહેતું હોય અને 1 મહિનાની અંદર તેની નોંધણી ન કરાવે તો તેમને 3 મહિનાની જેલ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ નિયમ ગુજરાતના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડે છે. આ કાયદાનો મુખ્ય હેતુ મહિલાઓની સુરક્ષા અને તેમના હકોનું રક્ષણ કરવાનો છે. જો તમે પણ કોઈની સાથે લિવ ઇનમાં રહેવાનું વિચારી રહ્યા હો તો આ કાયદાકીય જોગવાઈઓ ખાસ ધ્યાનમાં રાખજો અને આ વિડીયોને દરેક વ્યક્તિ સાથે શેર કરજો અને આવી જ લીગલ અપડેટ માટે મને જરૂરથી ફોલો કરજો.